છોટાઉદેપુરના ક્વાંટથી રેણધાને જોડતો 13 કિલોમીટરનો મુખ્ય માર્ગ હાલ બિસ્માર હાલતમાં છે। આ માર્ગ પર એટલા મોટા ખાડા પડ્યા છે કે રોડનું નામો નિશાન મટી ગયું છે અને રસ્તો ધૂળિયો માર્ગમાં ફેરવાઈ ગયો છે। મધ્યપ્રદેશને જોડતા આ મહત્વના રોડ પરથી પસાર થતી વખતે ધૂળની ડમરીઓના કારણે અકસ્માતનો ભય રહે છે। જો કે અધિકારીઓ 73 કરોડ રૂપિયા મંજૂર થયા હોવાનું કહી ટૂંક સમયમાં કામ શરૂ કરવાનું આશ્વાસન આપી રહ્યા છે, પરંતુ કામ થતું નથી, જેથી લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી છે। કવાંટ રેણધા રોડની હાલત શું છે એ તંત્ર બી આવીને જોઈ જાય। લોકોની સમસ્યા કે છે સાચી છે કે ખોટી છે? આ રસ્તો ખરાબ છે તો એનાથી લઈને કેવી તકલીફો પડે છે? અરે બહુ અમારે અહીંથી દવાખાને બહેનોને લઈ જવા માટે, રોજના વાહન વ્યવહાર માટે બહુ તકલીફ મોટી પડે છે। વારંવાર કહેવા છતાં કોઈ ધ્યાને લેતું નથી। જો 73 કરોડ રૂપિયાનો રોડ મંજૂર થયો હોય તો અઠવાડિયામાં મુહૂર્ત કરી દે, અમારા રોડનું ખાત મુહૂર્ત ચાલુ કર। નામ અજયભાઈ પ્રતાપ છે। અહીંયાથી રોડ અમારે રેણદાથી કવાંટ રોડ મધ્યપ્રદેશને જોડતો રોડ છે। હવે આ રોડ ખબર નહીં પડતો, ખાડામાં રોડ છે કે રોડ ખાડામાં છે એ ખબર નથી પડતો, પણ અહીંયા એટલી બધી તકલીફ છે। સરકાર એવું કહે છે કે 73 કરોડનો મંજૂર થઈ ગયો રસ્તો, પણ હાલ સુધી મંજૂર તો થઈ ગયો, પણ હાલ સુધી એનું કોઈ નિરીક્ષણ કરવા કે કોઈ બી કવાંટથી રેણદા ગામને જોડતો 13 કિલોમીટર લાંબો રસ્તો છે અને ગુજરાત અને મધ્યપ્રદેશ એમ બે રાજ્યને જોડતો મોટો ધોરીમાર્ગ છે। આ રોડ પર મોટા પ્રમાણમાં વાહનની અવરજવર થાય છે। રોડ તૂટેલો છે અને ડામરનું ક્યાંય નામ નિશાન નથી એવો એક ગાડા રસ્તો સમાન બની રહેલો છે, જેના કારણે વાહનની અવરજવર થાય છે। મોટા પ્રમાણમાં આ ધૂળ ઉડે છે, જેના કારણે આજુબાજુમાં રહેતા લોકોના સ્વાસ્થ્યમાં કવાંટ રેણધા રસ્તો 0 થી 13 કિલોમીટર MDR રસ્તો છે, જે CRFમાં મંજૂર થયેલો છે 73 કરોડ। આ રસ્તાનું કામ હાલ ડીટીપી સ્ટેજે છે। એસ્ટિમેટ ટેકનિકલ સેન્કશન થઈ ગયા છે, ડીટીપી મંજૂરી હેઠળ છે। ડીટીપી મંજૂર થયેથી એનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે બી ટેન્ડર પ્રક્રિયા કમ્પ્લીટ થશે એજન્સીને વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે અને રસ્તાનું નવીનીકરણ સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે। ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લાથી લઈને મધ્યપ્રદેશને જોડતો જે રસ્તો છે, કવાંટથી રેણધાનો રસ્તો 13 કિલોમીટરનો રસ્તો છે, આ રસ્તો ખૂબ જ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આ 13 કિલોમીટરનો જે રસ્તો છે તે લગભગ 4 થી 5 વર્ષ પહેલાથી જ આ જર્જરિત થઈ ગયો છે। હાલ દ્રશ્યની અંદર જે જોઈ શકો છો તે જર્જરિત થયેલો રસ્તો છે। અહીંયા જે બતાવવા માંગીશ કે જે રસ્તો છે તેની ધૂળ નીકળી ગયેલી છે, ડામર તો ક્યાંય નામો નિશાન જોવા નથી મળી રહ્યું। અને મહત્વની વાત એ છે કે જે અહીં જે રસ્તો છે એ ચોમાસા દરમિયાન ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે। બીજી તરફની વાત કરવામાં આવે તો જે મોટા મોટા મેટલ પણ અહીંયા રસ્તાની બહાર નીકળી ગયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો આ જે રસ્તો છે તેની અંદરથી પથ્થર પણ બહાર નીકળી ગયેલા છે અને ચોમાસા દરમિયાન અહીંયા બાઇક ચાલકો અને જે વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બની ગયા છે અને અકસ્માતની પણ કેટલી ઘટનાઓ ઘટી ચૂકી છે, જેને લઈને જે આ પંથકના લોકો આ રસ્તો વહેલી તકે બને તેવી માંગ કરી રહ્યા છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।